બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડી ગામે ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત કુલ 28 મિલકતોને સીલ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતને ગામના વિવિધ વિકાસ કાર્યો માટે પંચાયત વેરો આવકનું મુખ્ય સાધન છે। ચાલુ નાણાકીય વર્ષ સુધી 28 મિલકતોને કુલ ₹82,130નો વેરો બાકી હતો। પંચાયત દ્વારા મોટા બાકીદારોને અગાઉ નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી અને માંગણા બિલો પણ મોકલવામાં આવ્યા હતા। તારીખ 27 ફેબ્રુઆરીના રોજ નોટિસ પાઠવી 1 મહિનાની મુદત આપવામાં આવી હતી અને તેમના વોટ્સએપ નંબર પર પણ નોટિસો મોકલવામાં આવી હતી। વારંવાર મૌખિક અને લેખિત નોટિસો આપવા છતાં બાકીદારો દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હતો, જેના કારણે ગ્રામ પંચાયતે મળેલી સત્તાથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની જોગવાઈઓ મુજબ આ 28 મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને આ અંગે ઇન્ચાર્જ સરપંચ દિનેશભાઈ મોદીએ ખાસ જણાવ્યું હતું। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।